ચાલો આજે સંચાલનના એક એવા સિદ્ધાંતને સમજીએ જે આખી પ્રક્રિયાને એક સાથે બાંધી રાખે છે અને એ છે અંકુશ. આને સમજવા માટે ચાલો ને એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે આપણે એક લાંબી મુસાફરી પર નીકળ્યા છીએ. હવે આપણું જે આયોજન છે એ તો જાણે કે એક નકશો છે જે આપણને બતાવે છે કે ક્યાં જવાનું છે અને કયા રસ્તે જવાનું છે. તો પછી સવાલ એ થાય કે અંકુશ શું છે? અરે ભાઈ, અંકુશ એ જ તો આપણું હોકાયંત્ર છે જે સફર દરમિયાન સતત ખાતરી કરતું રહે છે કે આપણે સાચી દિશામાં જઈ રહ્યા છીએ કે નહીં. પેલી હોકાયંત્રની વાત તો બરાબર છે, પણ ચાલો હવે એ જોઈએ કે સંચાલનની દુનિયામાં અંકુશનો ખરેખર અર્થ શું થાય છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો અંકુશ એક પ્રકારનો રિયાલિટી ચેક છે. મતલબ કે સંચાલકોએ જે બધી યોજનાઓ કાગળ પર બનાવી છે એ ખરેખર જમીન પર ઉતરી રહી છે કે પછી બધું હવામાં જ છે, એ તપાસવાનું કામ એટલે અંકુશ. હવે જુઓ, સંચાલનના એક બહુ મોટા પંડિત હતા, હેનરી ફયોલ. એમણે આને એકદમ સ્પષ્ટ રીતે સમજાવ્યું. એ કહે છે કે અંકુશ એટલે બીજું કંઈ નહીં પણ ચકાસણી. શું ચકાસવાનું? તો કે ભાઈ બધું પ્લાન મુજબ ચાલી રહ્યું છે કે નહીં, અને જો કંઈ ગડબડ હોય તો એ ભૂલો અને નબળાઈઓને શોધીને સુધારવાની, જેથી એ ભૂલ બીજી વાર ન થાય. જ્યારે બીજા એક મેનેજમેન્ટ ગુરુ પીટર એફ ડ્રકર આ વાતને થોડા અલગ દૃષ્ટિકોણથી જુએ છે. એમના મતે અંકુશ એક સંતુલન સાધવાનું કામ છે. કોની વચ્ચે? તો કે આપણે જે પ્રયત્ન કરીએ છીએ અને જે પરિણામ મળે છે એની વચ્ચે. આપણી પાસે જે સાધનો છે અને આપણો જે ઉદ્દેશ્ય છે એની વચ્ચે એકદમ પરફેક્ટ બેલેન્સ. સારું, તો હવે આપણને અંકુશનો અર્થ તો સમજાઈ ગયો, પણ એનો સ્વભાવ કેવો છે? એનું ડીએનએ કેવું છે? ચાલો એની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓને જરા નજીકથી જોઈએ. અહીં જે લાક્ષણિકતાઓ છે એ બહુ જ રસપ્રદ છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત છે આયોજન સાથેનો સંબંધ. એ બંને તો જાણે એક જ સિક્કાની બે બાજુઓ છે. જો આયોજન જ ન હોય તો અંકુશ શેનો રાખવાનો? અને હા, આ કોઈ એક વખતનું કામ નથી, આ તો સતત ચાલતી પ્રક્રિયા છે. અને સૌથી મહત્વનું, તે ભૂતકાળમાંથી શીખીને ભવિષ્ય સુધારવા પર ધ્યાન આપે છે. અને હજી પણ કેટલીક લાક્ષણિકતાઓ છે જે સમજવા જેવી છે. એક બહુ જ મોટો મુદ્દો એ છે કે અંકુશ એ કોઈ નકારાત્મક વસ્તુ નથી. એનો હેતુ કોઈને દંડ કરવાનો કે પ્રતિબંધ મૂકવાનો નથી, પણ માર્ગદર્શન આપવાનો છે. એટલે કે એ એક રચનાત્મક પ્રવૃત્તિ છે. અને હા, એ ગતિશીલ પણ છે, મતલબ કે સંજોગો પ્રમાણે બદલાતી રહે છે. તો આપણે અંકુશ શું છે અને તેના લક્ષણો શું છે એ બધું જોયું. પણ મૂળ સવાલ એ છે કે આ બધી મહેનત શા માટે? કોઈપણ સંસ્થા માટે અંકુશ આટલું બધું મહત્વનું કેમ છે? ચાલો એના કારણો સમજીએ. જુઓ, અંકુશનું મહત્વ તો ઘણું બધું છે. સૌથી પહેલી વાત, એ આપણને આપણા ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે. એ આયોજનને માત્ર કાગળ પર નહીં પણ હકીકતમાં અસરકારક બનાવે છે. અલગ અલગ વિભાગો વચ્ચે તાલમેલ જાળવે છે અને કોણ કેવું કામ કરી રહ્યું છે એનું સાચું મૂલ્યાંકન પણ કરે છે. આના વગર તો કોઈપણ પ્લાનિંગ સફળ જ ન થઈ શકે. એટલું જ નહીં, અંકુશને કારણે સત્તાની સોંપણી પણ એકદમ સરળ અને સુરક્ષિત બની જાય છે. જ્યારે કોઈ મેનેજરને ખબર હોય કે કામ પર નજર રાખવા માટે એક મજબૂત સિસ્ટમ છે, ત્યારે તે પોતાના નીચેના કર્મચારીઓને વધારે જવાબદારી સોંપવામાં ખચકાતા નથી. અને આનાથી શું થાય? સંસ્થાનો વિકાસ બમણી ઝડપે થાય છે. આ વાક્ય જુઓ, કેટલું સચોટ છે. જે સંસ્થામાં અંકુશ નથી એની હાલત તો સારથી વગરના રથ જેવી થાય છે. એ ક્યાં જશે, ક્યાં અથડાશે એનું કોઈ ઠેકાણું રહેતું નથી. દિશા અને હેતુ વગરની. અને છેલ્લે એક વાત બિલકુલ સ્પષ્ટ છે. જો કોઈ સંસ્થાનું મેનેજમેન્ટ કેટલું કાર્યક્ષમ છે એ માપવું હોય ને, તો એનું બેરોમીટર છે અંકુશ. જેવી એમની અંકુશની સિસ્ટમ, એવું એમનું મેનેજમેન્ટ. બસ આટલું સરળ ગણિત છે. ચલો, તો આટલી બધી ચર્ચા પછી ફટાફટ આખા વિષયના જે મુખ્ય મુદ્દાઓ છે એના પર એક નજર કરી લઈએ. આ 3 વાતો તો મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે. પહેલું, अंकुश અને આયોજન ક્યારેય અલગ ન થઈ શકે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.